સુરતમાં ધોધમાર વરસાદે પગલે સ્થળાંતરની ફરજ પડી રહી છે। અહીં કામરેજના વેલંજા ગામમાં લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ આવી ગઈ। અહીં ગામના ફળિયામાં વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ ભરાઈ ગયા। 30થી વધુ ઘરોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ઘરમાં કેડ સમાણના પાણી ઘૂસી ગયા અને ઘરવખરી સહિતના સામાનને પણ થઈ ગયું નુકસાન। પૂરની સ્થિતિ અને તંત્રની કામગીરી સામે જોકે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। સુરત જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગણાતો વરસાદ ઘણા લોકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કામરેજ તાલુકાના વેલંજા ગામે પાણી ભરાવો શરૂ થઈ ગયો છે। રાજકિશન કોલોની આવી છે, તેના 35થી વધુ ઘરોમાં આ જે વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે। ઘરોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે, જેને પગલે જે સ્થાનિક રહીશો છે તેઓની ઘર વખરીને મોટું નુકસાન થયું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર રાત્રિના 2 વાગ્યાથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે આ પાણી ભરાવો થયો છે। કલાકોથી પાણી ભરાવો થયો છતાં તંત્રના માણસો હજુ સુધી અહીં આવ્યા નથી, જેને પગલે સ્થાનિકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે સ્થાનિક મહિલા છે, જે શું નામ છે તમારું? રેખાબેન। રેખાબેન, કેટલા ઘરોમાં પાણી ભરાયા, કઈ રીતનું છે? આ જેટલા અહીંયા છે એટલે બધામાં ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે। હવે ખાવા પીવાનું કઈ એ નથી ઘરમાં। કેટલી કલાકોથી ક્યારે પાણી ભરાયા? 2 વાગ્યાનો વરસાદ ચાલુ છે તો બધાના ઘરમાં પાણી ભરાઈ ગયું। હવે પોયરા હાટે હુઈ કા ઘર વખરી બધી બહુ નુકસાન થયું છે। લોટ ને ઘરમાં બહુ નુકસાન થયું છે। અનાજ પાણી બધું પીલાઈ ગયું છે। ખાય હું રાંધવાનું તકલીફ, લાકડા પીલાઈ જાય, ગેસના બાટલા નથી અમરતા, હાંથી રાંધીને ખાય। સ્થાનિક યુવક છે, તેની સાથે વાત કરું છું। કલાકોથી પાણી ભરાયા છે। બેનના જણાવ્યા અનુસાર ખૂબ મુશ્કેલી પડી રહી છે। તંત્રના માણસો કોઈ નથી આવ્યા? કોઈ નથી આવ્યા, કોઈ જવાબ બી નહીં આપ્યો, કે કોઈ નેતા બી નથી જોવા આવ્યા, કે કોઈ સરપંચ પણ નથી જોવા આવ્યા। 1.5 વર્ષ અહીંયા આગળ પાણી ભરાઈ જાય છે। હમણાં 4-5 વર્ષથી ડોલની જ પાણી ભરાઈ જાય। જ્યારે બી વરસાદ પડે ત્યારે આ ઘરમાં પહેલું પાણી ભરાય ને બધી સોસાયટીનું પાણી આ બાજુ જ આવે ને નેર બી હમણાં અહીંયા ચોકઅપ થઈ ગયેલું। અન્ય એક મહિલા છે, લાંબા સમયથી પાણી ભરાયા છે, ગટરના પાણી ભળી રહ્યા છે, દીકરાઓ બાળકો બીમાર થશે, શું કહેશો? શું કહેશો, કેવી તકલીફો છે? તકલીફો તો ઘણી છે। પાણી ઘરમાં છે, અનાજ પાણી બધું, બાળકો લઈને બહાર ઉભું રહેવું પડતું છે। ઘણી તકલીફો છે। આ છોકરાઓ બીમાર થશે તેવો ડર છે? હા, છોકરાઓ બીમાર થશે, પાણી વધારે આવવાના કારણે કદાચ પાણીમાં બેસી જાય છોકરાઓ, એ બધો ડર છે। ચૂંટણી ટાણે નેતાઓ અત્યારે નથી દેખાતા? ચૂંટણી ટાઈમે તો આવી જતા હોય। હા, ચૂંટણી ટાઈમ તો નેતાઓ આવી જ જાય, અત્યારે કોઈ નહીં આવે। કાકા, શું કહેશો? માસી, શું કહેશો, કેવી તકલીફો છે? બરાબર પાણી ભરાતા છે, કોઈ આવતું નથી પૂછવા છે? કોઈ આવે નહીં। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે પાણી ભરાવો થયો છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે આસપાસના જે ઘરો છે તે જળમગ્ન થઈ ગયા છે। ભારે પાણી ભરાવો થયો છે। રાત્રિના 2 વાગ્યાથી પાણી ભરાવો થયું તેઓ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। ત્યારે લાંબી કલાકો વીત્યા છતાં તંત્રના માણસો હજુ સુધી અહીં ફરક્યા નથી અને ખાસ કરીને જે સ્થાનિક જનપ્રતિનિધિઓ છે તે પણ અહીં આવ્યા નથી, જેને લઈને લોકોમાં ખૂબ જ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઝડપથી તંત્રની મદદ અહીંયા પહોંચે તેવી માંગ થઈ રહી છે। મેહુલ ભોકળવા, TV9 કામરેજ।